જો તમે યુએસ જવાનો પ્લાન બનાવી રહ્યા હો તો અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે કયા શહેરથી જલ્દી અપોઇન્ટમેન્ટ મળશે, કઈ જગ્યા પર ઓછું વેટિંગ છે અને કઈ કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ માટે લગભગ 1 વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. આજના વિડીયોમાં આપણે સમજીશું કે ઇન્ડિયાના અલગ અલગ યુએસ કોન્સ્યુલેટ્સના વેટ ટાઈમ કેમ અલગ અલગ છે, કયું શહેર સૌથી સ્પીડમાં અપોઇન્ટમેન્ટ આપી રહ્યું છે, કેમ કેટલાક શહેરોમાં ડિલેઝ લાંબા છે, તો યુએસમાં રહેનારા ઇન્ડિયન્સે એનાથી શું સમજવું જોઈએ અને એપ્લિકન્ટ્સ કઈ રીતે વધારે કેરફુલ થઈને પોતાનું પ્લાનિંગ કરી શકે છે. સાથે જ આપણે એ પણ જોઈશું કે એવરેજ વેટ ટાઈમ અને નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ્સમાં શું ફરક છે. તો છેલ્લા કેટલાક મહિનાઓમાં વેટ ટાઈમ કેવી રીતે બદલાતો રહ્યો છે અને કઈ વસ્તુઓની સીધી અસર તમારી ટાઈમલાઈન પર પડી શકે છે. આ વિડીયો પૂરેપૂરો ઇન્ફોર્મેટિવ છે, એટલે તમારા ટ્રાવેલ બિઝનેસ પ્લાન્સ અને ડોક્યુમેન્ટેશનને વગર કોઈ કન્ફ્યુઝન ટાઈમ પર તૈયાર કરી શકો છો. તો ચાલો ફટાફટ વિડીયોને શરૂ કરી દઈએ. તો આ સમયે સૌથી ઓછું વેઇટિંગ હૈદરાબાદ કોન્સ્યુલેટમાં છે કે જ્યાં B1 B2 એટલે કે ટુરિસ્ટ અને બિઝનેસ વિઝા માટે લગભગ 4.5 મહિનાનો વેઇટિંગ છે. તો મુંબઈ કોન્સ્યુલેટની હાલત ઊંધી છે અને ત્યાં લગભગ 11 મહિનાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. તો દિલ્હી એમ્બેસીમાં વેઇટ ટાઈમ 6.5 મહિનાનું છે. ચેન્નઈમાં લગભગ 5 મહિના અને કોલકાતામાં લગભગ 5.5 મહિનાનું વેઇટિંગ છે. તો આ ફરક ખાલી એકાદ અઠવાડિયાનો નહીં પણ મહિનાઓનો છે. એટલે એપ્લિકન્ટ્સે એ સમજવું બહુ જ જરૂરી છે કે કયા કોન્સ્યુલેટમાં કેટલો લોડ છે અને કયા સિટીમાં અત્યારે સારી અવેલેબિલિટી મળી રહી છે. આ વેટ ટાઈમ્સને સમજવા માટે 2 ટર્મ્સ જાણવી બહુ જરૂરી છે. પહેલું કે એવરેજ વેટ ટાઈમ ને બીજું નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ. એવરેજ વેટ ટાઈમ છેલ્લા 1 મહિનામાં જે એપ્લિકન્ટ્સે પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો છે એમની ટાઈમલાઈનના આધાર પર કરવામાં આવે છે. મતલબ આ ડેટા હિસ્ટોરિકલ છે અને રિયલ ટાઈમ નથી હોતો. બીજી તરફ નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ એ અર્લીએસ્ટ તારીખ છે જે સિસ્ટમમાં આ સમયે બુકિંગ માટે ખુલ્લી છે અને આ નંબર રોજ બદલાઈ શકે છે કેમ કે જે કેન્સલેશન્સ છે એ થતા રહે છે અને ક્યારેક કોન્સ્યુલેટ એક્સ્ટ્રા સ્લોટ્સ પણ રિલીઝ કરે છે. એટલે પ્લાનિંગ કરતી વખતે આ બંને નંબર્સ મેળવીને અસલી પિક્ચર બતાવે છે કે ભાઈ તમે આજે એપ્લાય કરશો તો તમારે કેટલી રાહ જોવી પડશે, કેટલું વેઇટિંગ રહેશે. તો કેટલાય લોકો એવું માની લે છે કે જો એવરેજ ટાઈમ ઓછો છે તો અપોઇન્ટમેન્ટ પણ જલ્દી મળી જશે, પણ એવું જરૂરી નથી હોતું. ફોર એક્ઝામ્પલ કે દિલ્હીમાં એવરેજ વેટ ટાઈમ 6.5 મહિના કહેવાયો છે, પણ નેક્સ્ટ અવેલેબલ અપોઇન્ટમેન્ટ 11 મહિના આગળ બતાવવામાં આવી રહી છે. એનો મિનિંગ એ થયો કે ભાઈ ડિમાન્ડ અચાનક વધી ગઈ છે અને સ્લોટ્સ અત્યારે બહુ આગળ સુધી ફૂલ છે. આ જ રીતે કેટલીય સિટીઝમાં એવરેજ વેટ ટાઈમ બહુ વધારે દેખાઈ શકે છે, પણ કેન્સલેશન કે ન્યૂ સ્લોટ્સ આવી જવાથી અપોઇન્ટમેન્ટ્સ જલ્દી મળી શકે છે. આ જ એક રીઝન છે કે એપ્લિકન્ટ્સે રેગ્યુલર ચેક કરતા રહેવું જોઈએ કેમ કે ક્યારેક મોર્નિંગમાં અનઅવેલેબલ સ્લોટ ઇવનિંગમાં ખુલી જતા હોય છે. તો છેલ્લા કેટલાક મહિનાઓમાં ઇન્ડિયામાં યુએસ વિઝિટર વિઝાના વેટિંગ ઘણા બદલાઈ ચૂક્યા છે. મે 2025માં ચેન્નઈનો વેટ ટાઈમ લગભગ 14 મહિના સુધી પહોંચી ગયો હતો કે જે એ સમયે ઇન્ડિયામાં સૌથી વધારે હતો. તો મુંબઈ અને દિલ્હીમાં પણ ત્યારે 8 થી 9.5 મહિના વેટિંગમાં ચાલતું હતું. હૈદરાબાદના કોલકાતા કમ્પેરેટિવ ઓછા વેટિંગમાં રહેતા હતા, પણ તોય ત્યારે 6 થી 7 મહિના વચ્ચેનો ટાઈમ રહેતો હતો. જુલાઈ 2025 આવ્યા પછી સિચ્યુએશનમાં બહુ ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ અને વેઇટિંગ કેટલાય સિટીઝમાં 3 થી 4.5 મહિના સુધીના ઓછા થઈ ગયા. એમાં એક્સપર્ટ્સનું એવું કહેવું છે કે ઇમ્પ્રુવમેન્ટ 2 રીઝનથી થઈ છે. એક તો કોન્સ્યુલેટે ઇન્ટરવ્યૂ સ્લોટ્સ વધાર્યા અને બીજી તરફ એમનું ઇન્ટરનલ એલોકેશન બહુ સારું થયું. પણ બેકલોગ અત્યારે પણ મોટો છે અને ઇન્ડિયા ગ્લોબલ લેવલ પર એ દેશોમાં સામેલ છે કે જ્યાં વિઝિટર વિઝા ઇન્ટરવ્યૂઝ માટે સૌથી લાંબી રાહ જોવી પડે છે. હવે વાત કરીએ યુએસમાં રહેનારા ઇન્ડિયન્સે એનાથી શું સમજવું જોઈએ. તો સૌથી પહેલાં એ કે ભાઈ B1 B2 વિઝા ખાલી ટ્રાવેલ પર્પઝ માટે નથી હોતા. ઘણી વખતે શોર્ટ બિઝનેસ ટ્રીપ્સ, કોન્ફરન્સીસ, અર્જન્ટ ફેમિલી વિઝિટ્સ અને મેડિકલ રીઝન્સ માટે પણ બહુ જરૂરી હોય છે. એટલે ડિલેસ તમારા પર્સનલ કમિટમેન્ટ્સને અફેક્ટ કરી શકે છે. એટલે જો તમે યુએસમાં રહો છો અને ઇન્ડિયાથી કોઈ રિલેટિવને બોલાવવા માંગો છો કે પછી પોતે ઇન્ડિયા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારે એ ધ્યાન રાખવું પડશે કે અપોઇન્ટમેન્ટ ટાઈમલાઇન્સ અનપ્રિડિક્ટેબલ છે. બીજું કે હાઈ ડિમાન્ડના લીધે કોન્સ્યુલેટ્સ ક્યારેક શોર્ટ ટર્મ ઓપનિંગ આપતું હોય છે અને એવામાં તમારા ફેમિલી મેમ્બર્સ કે વિઝિટર્સે તરત રિસ્પોન્સિવ થવું પડશે. ત્રીજી વાત કે ભાઈ ડોક્યુમેન્ટેશન અને ફોર્મ એક્યુરેસી પહેલાંથી વધારે ક્રિટિકલ થઈ ગઈ છે કેમ કે ભૂલોને લીધે તમારે એક્સ્ટ્રા ડિલેઝને ફેસ કરવા પડી શકે છે.
તો એપ્લિકન્ટ્સ માટે સૌથી જરૂરી સલાહ એ છે કે ભાઈ જો તમારી પાસે ફ્લેક્સિબિલિટી છે તો તમે કોન્સોલેટનું લોકેશન સ્માર્ટલી પસંદ કરો. હવે હાલમાં હૈદરાબાદ સૌથી ઓછા વેટિંગમાં છે, એટલે કેટલાય લોકો નિયરલી સ્ટેથી પણ હૈદરાબાદ પસંદ કરી રહ્યા છે. બીજું એ કે ભાઈ એપોઇન્ટમેન્ટ બુકિંગની પછી પણ પોર્ટલ રેગ્યુલરલી ચેક કરો, કેમ કે કેન્સલેશનથી અર્લી સ્લોટ્સ કે જે હોય છે એ અચાનક જ ખુલી જાય છે. ત્રીજું કે ભાઈ સિઝનલ ડિમાન્ડને સમજીને તમે એપ્લાય કરો. ફેસ્ટિવ સિઝન, સમર વેકેશન્સ, થેન્ક્સગિવિંગ અને ક્રિસમસની આસપાસ વેટિંગ બહુ મોટા ભાગે સ્પીડમાં વધી જતું હોય છે. ચોથું એ છે કે ભાઈ જો તમે એલિજિબલ છો તો ઇન્ટરવ્યૂ વેવર ઓપ્શન જરૂરથી ચેક કરો, કેમ કે એનાથી તમારી ટાઈમલાઈન બહુ નાની થઈ શકે છે. પાંચમું કે ભાઈ હંમેશા ડોક્યુમેન્ટેશન અપડેટેડ રાખો, એટલે જો અચાનક તમને અર્લી સ્લોટ્સ મળી જાય છે તો તમે એ સમયે ઇન્ટરવ્યૂ માટે તૈયાર હોવા જરૂરી છો. આ સાથે એ પણ યાદ રાખો કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ વેટ ટાઈમ એસ્ટિમેટ્સ રેગ્યુલરલી અપડેટ કરે છે, પણ એ નંબર્સ ક્યારેય પણ બદલાઈ શકે છે, કેમ કે ડિમાન્ડ, સ્ટાફિંગ અને કોન્સ્યુલેટ લોડ પર પણ ડિપેન્ડ કરતું હોય છે. એટલે પ્લાનિંગ હંમેશા 2-3 સ્ટેપ્સ આગળ જ રાખો. ખાસ કરીને એ ઇન્ડિયન્સ માટે કે જે યુએસમાં રહે છે અને પોતાના પેરેન્ટ્સ કે રિલેટિવ્સને બોલાવવા માંગે છે, એમના લાસ્ટ મિનિટ પ્લાનિંગ ના કરવું જોઈએ. ટ્રાવેલ પ્લાનિંગ જો 2026 માટે છે તો અત્યારથી ડોક્યુમેન્ટ્સ અને DS-160 પ્રિપરેશન શરૂ કરવી બહુ સારી રહેશે, કેમ કે વેઇટ ટાઈમ અચાનક વધી પણ શકે છે. તો આ વિડીયો તમને કામનો લાગ્યો છે ત્યારે તમે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો જરૂરથી કરો. જોતા રહો અર્બન ગુજરાતી.